આજરોજ રાતાફેર ગામને આંગણે જ્યારે વેલનાથ બાપુની જગ્યા ને તમારી સમાજવાડીમાં જ્યારે સૌ ગામના ઠાકોર સમાજ ભેગા થયા છે ત્યારે મારી સાથે ઉપસ્થિત હળવદથી પધારેલ ભરતભાઈ, રમેશભાઈ તેમજ ભરતભાઈ કડિયાણાથી પધારેલ કડિયાણાનો સૌ ઠાકોર સમાજનો ડાયરો, અમારે હળવદથી મુકેશભાઈ તેમજ ખોટા ખર્ચા અટકાવો દરેક પ્રસંગોની અંદર. હું એમ નથી કહેતો કે લગ્ન પ્રસંગ મિત્રો આપણે દીકરીના લગ્ન થાય અને દીકરીને લગ્ન થયા પછી આપણે દીકરીને જ્યારે વહેણું તેડવા જાય ત્યારે મિત્રો વાહનો ભરી ભરીને આપણે મોકલતા હોય. મેં પણ સાંભળેલું હોય, તમે બધા આમાં ગઈઢિયા બધાને જાણતા રહેશો કે ખરેખર દીકરીનું ન ખવાય. આ એક વાત મગજમાં રાખજો, દીકરીનું આપણે ન ખવાય. દીકરીને દેવાનું હોય, દીકરીનું લેવાનું ન હોય. આપણે જ્યારે મામેરું લઈને જઈએ તો મેં મારી નજર સામે જોયેલું છે કે આજે દીકરીના મા બાપ કદાચ થોડાક પરિસ્થિતિ પ્રમાણે આર્થિક રીતે થોડાક હલકા હોય તો એની મર્યાદામાં એની સગવડતા પ્રમાણે મામેરું 25-30 હજારનું લઈ ગયા હોય કે 40 હજારનું લઈ ગયા હોય, પણ સામે દીકરી વાળા સક્ષમ હોય તો 30-40 હજારના તો ખાલી રૂમાલ અને હાડીઓ ઉડાડીને ઈ દીકરીના જે મામેરું લઈને ગયા હોય ને એ ઓઢીને આવે. તો આ ન થવું જોઈએ, આ ખર્ચા અટકાવવા જોઈએ. આપણે દીકરીને દેવું તો રહ્યું પણ દીકરીનું આપણે લઈને આવી. તો આ બધા ખોટા ખર્ચા અટકાવવાની જરૂર છે. એમ જ તમને આપણા સમાજની અંદર જ્યારે દાડો થાય, ઠીક છે આપણે દાડો આપણે જમાડવા પડે, પણ જ્યારે પેરામણી ને ઓઢામણી આવે ને ત્યારે મિત્રો ખરેખર નાનો માણસ હોય ને એને બહુ અઘરું પડી જાય. આ બધું આપણે અટકાવવું પડશે મિત્રો. અત્યારે આ જમાનો ક્યાં પહોંચ્યો? ધંધા રોજગાર કરવાનો એક સમય છે. તમારામાં જો આવડત હોય ને તો તમે 2 પૈસા કમાવાનો એક સમય છે મિત્રો. બીજી વાત કરી દઉં કે તમે